હેલો એવરીવન, આપણે માલ પ્રેઝન્ટેશન વિશે ભણતા હતા. તો આપણો મેઇન ટોપિક હતો માલ પ્રેઝન્ટેશન. તો એની અંદર આપણે બ્રીચ પ્રેઝન્ટેશન છે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું ફેસ પ્રેઝન્ટેશન. બ્રીચ પ્રેઝન્ટેશન છે એ મેઇન થિંગ્સ હતું, ઇમ્પોર્ટન્સ હતું, એટલે આપણે ડિટેલમાં ભણ્યા. બટ હવેથી આપણે જે પ્રેઝન્ટેશન ભણશું તે જસ્ટ સુપરફિશિયલી આપણે ધ્યાન આપવાનું છે. ઓકે, તો કે ફેસ પ્રેઝન્ટેશનની અંદર ઇન્સિડન્સ છે ફેસ પ્રેઝન્ટેશનનો ઓનલી કેટલો છે 0.2% જેટલો. ઓકે, અને ડાયગ્નોસિસ જોવા જઈએ તો કે જનરલી ડાયગ્નોસ્ડ ઓન વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ છે આપણે ફેસ પ્રેઝન્ટેશન છે જોઈ શકીએ. ઓકે, ફેસને છે આપણે ફિલ કરી શકીએ વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ. ઓકે, અને યુએસજી થ્રુ. ઓકે, તો આ છે ફેસ પ્રેઝન્ટેશન. એનું મેનેજમેન્ટ આપણે જોઈએ તો કે આઈવી ફ્લુઇડ્સ છે આપણે સ્ટાર્ટ કરશું. Submentobregmatic diameter equals to sub-occipitobregmatic diameter of the vertex presentation. Okay, submentobregmatic diameter equals to submentobregmatic diameter equals to sub-occipitobregmatic diameter of sub-occipitobregmatic diameter of vertex presentation. બરાબર, આપણે વર્ટેક્સ પ્રેઝન્ટેશન મતલબ કે ડિલિવરી આપણે જોયું, મિકેનિઝમ આપણે ભણ્યા હતા. બરાબર, એની અંદર જે છે જ્યારે ફ્લેક્શન થાય છે બરાબર, ત્યારે આપણે જોયું હતું કે સબ ઓસિપિટો ફ્રન્ટલ ડાયામીટર જે 10 સેન્ટીમીટર વાળો હતો એ બીકમ સબ ઓસિપિટો બ્રેગમેન્ટિકમાં ફેરવાઈ જાય છે. બરાબર, ફ્લેક્શન દરમિયાન થોડુંક સમ ડિગ્રી ઓફ ફ્લેક્શન દરમિયાન. ઓકે, કે જે સબ ઓસિપિટો બ્રેગમેન્ટિક ડાયામીટર છે કેટલો છે 9.5 સેન્ટીમીટર. બરાબર, એમાં જે 9.5 સેન્ટીમીટર છે એટલે કે સબ ઓસિપિટો બ્રેગમેન્ટિક ડાયામીટર છે એ સબ મેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટરના ઇક્વલ જ છે. મતલબ એમ કહેવા માંગે છે એ પણ શું છે 9.5 સેન્ટીમીટર. બરાબર, એટલે કે આની અંદર આપણે મેઇન ચીઝ એ જોવાનું છે કે જ્યારે છે એ નોર્મલ ડિલિવરીની અંદર મતલબ કે જ્યારે વર્ટેક્સ પ્રેઝન્ટેશન હશે ત્યારે એનો મેઇન જે ડાયામીટર હશે એ શું હશે સબ ઓસિપિટો બ્રેગમેન્ટિક ડાયામીટર 9.5 સેન્ટીમીટર. એવી જ રીતે આ ફેસ પ્રેઝન્ટેશનની અંદર મેઇન જે ડાયામીટર હશે એ કયો હશે સબ મેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર 9.5 સેન્ટીમીટર. ઓકે, તમને જોઈ શકો છો અહીંયા કે આ જે સબ મેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર છે બરાબર, કે જે ફેસ પ્રેઝન્ટેશન દરમિયાન 9.5 સેન્ટીમીટર, અને આ જે છે સબ ઓસિપિટો બ્રેગમેન્ટિક એ જે વર્ટેક્સ પ્રેઝન્ટેશન દરમિયાન જે છે સબ ઓસિપિટો ફ્રન્ટલ ડાયામીટરમાંથી સબ ઓસિપિટો બ્રેગમેન્ટિક ડાયામીટરમાં ફેરવાય છે. 10 સેન્ટીમીટર છે એ 9.5 સેન્ટીમીટરમાં સમ ડિગ્રી ઓફ ફ્લેક્શન દરમિયાન જે સૌથી મોટો ડાયામીટર હોય છે એ 9.5 સેન્ટીમીટર હોય છે. બરાબર, પણ ફેસ પ્રેઝન્ટેશનની અંદર એને જ જેવો સેમ ઇક્વલ સાઇઝનો છે, ઇક્વલ સેન્ટીમીટરનો છે. ફેસ પ્રેઝન્ટેશનની અંદર મેઇન આપણે જે ફેસ પ્રેઝન્ટેશન હશે બરાબર, આપણું ફેસ છે તો ફેસ પ્રેઝન્ટેશન દરમિયાન મેઇન જે સૌથી મોટો ડાયામીટર હશે એ સબ મેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર હશે 9.5 સેન્ટીમીટર. ઓકે, ક્લિયર? એટલે કે હવે લેબર અકર બાય ઇન્ટરનલ રોટેશન. બરાબર, ઇન્ટરનલ રોટેશન લેબરની જે પ્રોસેસ હશે મિકેનિઝમ સેમ જ હશે. ઇન્ટરનલ રોટેશન થશે, ચીનની ડિલિવરી થશે. બરાબર, એટલે કે મેન્ટમ છે ડિલિવર થશે. દેન અંડર સિમ્ફાઇસિસ પ્યુબિસ, ચીન છે એ સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી પહોંચશે અને એન હેડ ધેન ડિલિવર બાય ફ્લેક્શન, અને જ્યારે ફ્લેક્શન દરમિયાન છે હેડ ડિલિવર થશે અંડર ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ એન્ડ ધેન ફૂલ બોડી ડિલિવર. સમજાણું? ઇન્ટરનલ મિકેનિઝમ એ જ છે કે પહેલાં છે ઇન્ટરનલ રોટેશન દરમિયાન ચીન છે એ ડિલિવર થઈ અને સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી પહોંચશે. બરાબર, અને હેડ છે એ ડિલિવર થઈ અને ફ્લેક્શન થ્રુ છે હેડ છે પછી સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી પહોંચશે. થોડુંક ફ્લેક્શન થશે અને હેડ છે એ સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી પહોંચશે અને ધેન બોડી છે એ ડિલિવર થશે. બરાબર, પહેલાં ચીન ધેન હેડ એન્ડ ધેન છે ફૂલ બોડી ડિલિવર. ઓકે, then 6 to 80% of the face presentation delivery spontaneously. ફેસ પ્રેઝન્ટેશનની અંદર 60 to 80% ચાન્સીસ છે સ્પોન્ટેનિયસલી ડિલિવર થવાના. પણ જો કોઈ પણ કોમ્પ્લિકેશન હોય તો આપણે CS તરફ જઈશું. ઓકે, તો આ હતું ફેસ પ્રેઝન્ટેશન. ફેસ પ્રેઝન્ટેશનની અંદર જનરલી છે એ
વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ આપણે ફેસને છે ફિલ આઉટ કરી શકીએ છીએ, બરાબર. ચીન ને એવું બધું તમને ફિલ આઉટ થઈ શકે, અથવા તો યુએસજી થ્રુ, બરાબર. દેન મેનેજમેન્ટની અંદર આપણે આઈવી ફ્લુઇડ્સ અપાવડાવશું, અને એની અંદર ફેસ પ્રેઝન્ટેશનની અંદર સૌથી મોટો જે ડાયામીટર હશે એ કયો હશે? સબમેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર 9.5 સેન્ટીમીટર. ઓકે, દેન આ આપણે જોઈએ 9.5 સેન્ટીમીટર. ઓકે, આ સબમેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર. દેન લેબર જ્યારે હશે, લેબર દરમિયાન મિકેનિઝમ થશે, બરાબર. મિકેનિઝમ ઓફ પ્રોસેસની અંદર આપણે ચીન છે એ ડિલિવર થઈને સિમ્ફાઇસિસ પ્યુબિસ પાસે આવશે, ધેન હેડ ડિલિવર થઈ અને સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી આવશે, અને ફૂલ બોડી ડિલિવર થશે. અને જો કોઈ પણ કોમ્પ્લિકેશન હશે તો આપણે સીએસ તરફ જઈશું, નહીતર 60 to 80% ચાન્સીસ છે કે સ્પોન્ટેનિયસ ડિલિવરી થઈ શકે છે. ધેન હવે આપણે જોઈશું બ્રો પ્રેઝન્ટેશન, બરાબર. બ્રો પ્રેઝન્ટેશન છે એ 1/1400ની અંદર 1% ચાન્સીસ છે બ્રો પ્રેઝન્ટેશન થવાનો. ઓકે, ડાયગ્નોસિસની અંદર આપણે જોઈએ કે વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ આપણે પાલ્પેટ કરી શકશું એન્ટિરિયર ફ્રન્ટાનેલ, ઓર્બિટલ રીચ છે એ. ઓકે, દેન આઈસ છે. ઓકે, એ છે આપણે ફિલ આઉટ કરી શકશું. ઓકે, વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ જે આપણા આ છે બ્રો, બરાબર. કે આ બ્રો પ્રેઝન્ટેશન જોઈએ તો આપણે એન્ટિરિયર ફ્રન્ટાનેલ જે છે આ, બરાબર, એન્ટિરિયર ફ્રન્ટાનેલ્સ છે એ પણ આપણને બતાવશે, બરાબર. એટલે કે એ આપણે ફીલ કરી શકશું પાલ્પેટ કરીને. ઓકે, અને જે ઓર્બિટલ રીજ આવેલી હશે એ, અથવા તો આઈસ. દેન આપણે શોલ્ડર પ્રેઝન્ટેશન જોઈએ તો કે શોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર 0.3% ચાન્સીસ છે. ઓકે, મોસ્ટલી છે શોલ્ડર પ્રેઝન્ટ ઇન ધ ટ્રાન્સવર્સ લાઇન. એ તો ખ્યાલ જ છે કે શોલ્ડર પ્રેઝન્ટેશન ત્યારે જ પોસિબલ છે કે જ્યારે બેબી છે ટ્રાન્સવર્સ લાઇનની અંદર હોય. ઓકે, એટલે કે શોલ્ડર પ્રેઝન્ટેશન છે એનું ઇન્સિડન્સ ખાલી 0.3% રહેશે, અને મોસ્ટલી શોલ્ડર પ્રેઝન્ટ ઇન ટ્રાન્સવર્સ લાઇન. ઓકે, કે ઇડિયોલોજીની અંદર આપણે જોઈએ કે પ્રી મેચ્યોરિટી, પોલીહાઇડ્રોમિયાસ બધી કોમન છે, યુટેરાઇન એનોમોલીઝ છે કે પ્લાસેન્ટા પ્રિવિયાના લીધે. ઓકે, દેન ડાયગ્નોસિસ જોઈએ તો કે અબડોમિનલ પાલ્પેશન કરશું તો હેડ છે પાલ્પેબલ ઇન આઈધર લેફ્ટ સાઇડ અને લેફ્ટ ઓર રાઇટ સાઇડ ઓફ ધ ઇલિયાક ફોસા, બરાબર. લેફ્ટ અથવા તો રાઇટ સાઇડ છે ઇલિયાક ફોસા તરફ છે આપણને હેડ છે પાલ્પેટ થશે, બરાબર, બિકોઝ ઓફ ટ્રાન્સવર્સ લાઇન. ઓકે, દેન ઓન વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ આપણે પાલ્પેટ રિબ્સ અને ક્લેવિકલ્સ છે તમને ફીલ થઈ શકે છે, મે બી. ઓકે, તો એ થ્રુ હતું વજાઇનલ એક્ઝામિનેશન. દેન મેનેજમેન્ટ જોઈએ તો કે સીએસ છે ઇફ નીડેડ, જો જરૂર પડે તો સીએસ કરશું, કોઈ પણ કોમ્પ્લિકેશન હોય તો. અને મોસ્ટલી જો પ્રિફર સીએસ કરીએ તો વધારે સારું પડશે, કેમ કે તો આપણે બેબીને ઇન્જુરી કે ટ્રોમા થવાના છે ચાન્સીસ ઓછા હશે, અથવા તો કોઈ પણ ઇન્જુરી, ક્લેફ, કોઈ પણ બોન્સના રિલેટેડ કોઈ પણ ઇન્જુરી થવાના પણ ચાન્સીસ છે એ કેવા હશે? ઓછા. એસ્ફિક્સિયા થવાના ચાન્સીસ પણ કેવા હશે? ઓછા. ઓકે, તો આ હતું આપણું ફેસ પ્રેઝન્ટેશન, બ્રો પ્રેઝન્ટેશન એન્ડ શોલ્ડર પ્રેઝન્ટેશન. આપણે જોઈએ કે ફેસ પ્રેઝન્ટેશન છે 0.2% ચાન્સીસ છે વજાઇનલ એક્ઝામિનેશન અથવા તો યુએસજી કરીને આપણે પાલ્પેટ કરી શકશું ફેસને. દેન મેનેજમેન્ટની અંદર આઈવી ફ્લુઇડ્સ છે સ્ટાર્ટ કરશું. સબમેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર છે ઇક્વલ ટુ સબમેન્ટો ઓસિપિટો બ્રેગમેન્ટિક ડાયામીટર 9.5 સેન્ટીમીટર વાળો જે ડાયામીટર જે છે વર્ટેક્સની અંદર છે એવો જ સેમ છે, મતલબ કે એ જ સાઇઝનો છે એ ફેસ પ્રેઝન્ટેશનની અંદર સૌથી મોટો ડાયામીટર હશે સબમેન્ટો બ્રેગમેન્ટિક ડાયામીટર 9.5 સેન્ટીમીટર. ઓકે, આ વાળો. દેન આપણે એની જે નોર્મલ મિકેનિઝમ દરમિયાન છે એ જે રીતે થાય છે એ જ રીતે આપણે બેબી ડિલિવર થશે, પહેલાં ચીન, પછી હેડ એન્ડ પછી ફૂલ બોડી. ઓકે, અને 60 to 80% છે સ્પોન્ટેનિયસ ડિલિવરીના ચાન્સીસ છે. જો કોઈ કોમ્પ્લિકેશન હોય તો જ આપણે સીએસ છે એ કરાવડાવશું. ધેન આપણે બ્રો પ્રેઝન્ટેશન જોયું તો કે બ્રો પ્રેઝન્ટેશનની અંદર છે એ 1400ની અંદર 1% ચાન્સીસ છે બ્રો પ્રેઝન્ટેશનનો. ઓકે, અને વજાઇનલ એક્ઝામિનેશન થ્રુ છે આપણે ઇન્ટિરિયર ફ્રન્ટાનેલ, ઓર્બિટલ રીચ છે, આઈસ છે એ આપણે જોઈ શકશું, બરાબર, પાલ્પેટ કરી શકશું. એન્ટિરિયર જે આ એન્ટિરિયર ફ્રન્ટાનેલ્સ છે એ, બરાબર, બ્રો પ્રેઝન્ટેશન દરમિયાન આપણે આ પાલ્પેટ કરી શકશું, ઓર્બિટલ રીચ અથવા તો આઈસ પણ.
ધેન શોલ્ડર પ્રેઝન્ટેશન. શોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર 0.3% ચાન્સ છે, બરાબર. ટ્રાન્સવર્સ લાઈમાં હશે, શોલ્ડર પ્રેઝન્ટેશન હશે ત્યારે મોસ્ટલી બેબી. ઓકે. ધેન પ્રીમેચ્યુરિટી, પોલીહાઇડ્રોમિયાસ, યુટેરાઇન એનોમલીસ છે કે પ્લાસેન્ટા પ્રીવિયા છે એની ઇટિયોલોજી છે. ઓકે. ધેન આપણે ડાયગ્નોસિસ જોયું કે ડાયગ્નોસિસની અંદર છે એ ટ્રાન્સવર્સ લાય છે એટલા માટે આપણે રાઇટ સાઈડ અથવા તો લેફ્ટ સાઈડ ઇલિયાક ફોસા પાસે છે એ બેબીનું હેડ છે આપણે પાલ્પેટ ઇઝીલી કરી શકશું બિકોઝ ઓફ ટ્રાન્સવર્સ લાય. ઓકે. ધેન વજાઇનલ એક્ઝામિનેશન કરશું તો તમને ક્લેવિકલ કે બેબીના રિપ્સ છે એ પાલ્પેટ કરી શકશો, બરાબર. ધેન મેનેજમેન્ટ છે, જો જરૂરી હોય તો CS કરશું, જો કોઈ અને મોસ્ટલી છે CS પ્રિફર કરો તો વધારે સારું છે. આપણે જોયું કે અબડોમિનલ પાલ્પેશન કરશું ત્યારે હેડ છે પાલ્પેબલ ઇન આઈધર રાઇટ ઓર લેફ્ટ ઇલિયાક ફોસા, બરાબર. એટલે કે રાઇટ ઓર લેફ્ટ ઇલિયાક ફોસા. ઇલિયાક છે કે આ એનો આ ભાગ છે એ બધું શું આવશે? ઇલિયાક ફોસા. એટલે કે જે બેબી છે ટ્રાન્સવર્સ લાઈમાં હશે, એટલે કે હેડ છે એ કાં રાઇટ સાઈડ અથવા તો કાં લેફ્ટ સાઈડ છે એ પાલ્પેબલ ફેલ્ટ તમને થશે. ઓકે. ધેન આપણે હવે એનું જે મેનેજમેન્ટ આપણે જોયું હતું કે CS છે કે જો જરૂરી હોય તો CS કરાવડાવશું, મોસ્ટલી છે CS પ્રિફર કરશું. ઓકે. અને હવે આપણે જોઈ લઈએ કે આપણે આ માલ પ્રેઝન્ટેશનનો ટૉપિક અહીંયા પૂરો થાય છે. તો હવે આપણે આ જોઈએ કે આ હતું ફેસ પ્રેઝન્ટેશન છે. જુઓ એમાં છે બેબીનું ફેસ છે એ પહેલાં લોવર પોલ ઓફ ધ યુટ્રસની અંદર છે. ધેન આ છે બ્રો પ્રેઝન્ટેશન. ધેન ઇટ ઇઝ અ વર્ટેક્સ પ્રેઝન્ટેશન, નોર્મલ પ્રેઝન્ટેશન છે, બરાબર. ધેન બ્રીચ પ્રેઝન્ટેશન અને આ છે શોલ્ડર પ્રેઝન્ટેશન. ઓકે. દેટ્સ ઇટ. થેન્ક યુ.